દેવેન્દ્રભાઈએ જે મર્દાનગી વાળું કામ કરી બતાવ્યું છે, મને એવું લાગે 60% ચૂંટણીથી કાલ જ જીતી ગયા. ઉમેદવારને બચાવી લીધો. ભાજપની આખી ગુંડાઓની ટોળકી પાછળ પડી હતી. કયું ગામ છે? ગોરખમઢી. એના ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચવા માટે ગુંડા મોકલ્યા અને દેવેન્દ્રભાઈ ફોર્મ પાછું ન ખેંચાય એના માટે મહેનત કરી. હિન્દી ફિલ્મમાં ગુંડા અને હીરોનો જે આખી હામહામી હબાહબી બોલતો ને એના કરતા વધારે હબાહબી કાલ બોલી. હિન્દી ફિલ્મ જેવો સીન થઈ ગયો. ગાડીઓ આમ દોડે, માણસો આમ દોડે, કેમેરા વાળા. ધન્યવાદ છે અમારા દેવેન્દ્રભાઈ સોલંકી ને. ઉમેદવાર ક્યાં ગયા છે? ટકી ગયા. તમને ભાઈ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમને ભાઈ જોરદાર તાળીઓ બજાવો. ઘઉં વેચવા જાવ તો 400 રૂપિયા આવતા નથી. મગફળી વેચવા જાવ તો ભાવ આવે નહીં. કેરીમાં ઓણ તો નુકસાન ગયું છે માવઠાને કારણે. પણ ચૂંટણી ફોર્મ ભરો તો ભાવ બહુ આવે છે. મોલાદનો ભાવ ન આવે, પણ જેવું હામું ફોર્મ ભરો તો તાલાવાથી 50 ભાજપના ગુંડા આવે, પાછું ખેંચી લેવાના. 5 લાખ, 1.5 લાખ, 2 લાખ, જેવો માણસ જેવી ગરજ. ગઈકાલે રાત્રે હું હતો અજાબ ગામમાં. બોલી આવતી હતી ફોર્મ પાછું ખેંચાઈ લેવાની. જિલ્લા પંચાયતના સભ્યને આખા ગામને ખબર છે. 25 લાખથી ચાલુ કર્યું, 51 લાખ સુધીની બોલી બોલાણી. ફોર્મ પાછું ખેંચવાનું. મોલાદનો ભાવ ન આવે. ગરીબ માણસને કઈક દવાખાનામાં જરૂર પડે તો પૈસા સરકાર ન આપે. ખેતી મજૂરી કરતા માણસને કઈક મકાનનું છાપરું હારું બનાવવું હોય તો ધક્કા ખાઈ મરી જાય. પણ હારું નળિયા વાળું મકાન સરકાર ન બનાવી દે. જેવું ચૂંટણીમાં હામું ફોર્મ ભરો, 5 લાખ, 10 લાખ, 12 લાખ, 15 લાખ. તમે બધા વિચારો કે વ્યાજબી છે ખરું? અને અવળી મોટી લોભ, લાલચ અને ડર હોવા છતાંય જેને હિંમત સાથે આમ આદમી પાર્ટીને ટેકો આપ્યો, આમ આદમી પાર્ટી સાથે ટકી રહ્યા અમારા ભાઈને ખૂબ ખૂબ હું તો આભાર વ્યક્ત કરું. અને એક પ્રવીણ